તો સિદ્ધપુરમાં આષાઢી બીજના પાવન પર્વે ગોવિંદ માધવની 83મી ભવ્ય રથયાત્રા નીકળશે। દેશની એકમાત્ર એવી રથયાત્રા છે જે અદ્ભુત ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળે છે। પરંપરાગત રીતે ભૂદેવો પિતાંબર ધારણ કરીને આ રથને ખેંચે છે। 231 વર્ષ જૂના ગોવિંદ માધવ મંદિરથી નીકળનારી આ રથયાત્રા માટે વિવિધ આકર્ષક ઝાંખીઓ, મહાપ્રસાદ, સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। ભગવાનની આ 232મી રથયાત્રા નીકળનાર છે। ચાંદીના રથમાં 83મી રથયાત્રા છે। બીજું તો આખા ગામમાં સિદ્ધપુર શહેરમાં શ્રીજી દર્શન આપવા માટે નીકળશે। શ્રીજીના મંદિરેથી નીકળી ધોળીપોળ, મંડી બજાર, રવાનો ચકડો, કારખાડો, પછી ત્યાંથી મેદવાડો, પસવાડની પોળ થઈ દરબાર થઈ નદી તરફ જશે। નદી ઉપર પાદુકા પૂજન થશે। પાદુકા પૂજન થઈ અને શ્રીજીના નિજ મંદિરે રથયાત્રા રાત્રે 9:30 કલાકે